સ્થાનિક ભાજપના આગેવાને અભયારણ્યની જમીનમાં લાખો ટન માટીનું ખનન કર્યું. કરોડોની ખનીજ ચોરની ભરપાઈ થાય એમ છે. તંત્ર ખરી તપાસ કરે તો. રાપર તાલુકાના ફૂલપરા ભીમદુકા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા લાખો ટન માટી ખનન કરીને મીઠાંગના અગરોમાં પાળા બાંધવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઘુડખર અભયારણ્ય વન વિભાગ તંત્ર દ્વારા સરકારી તંત્રની કોઈ જાતની પરમિશન વગર માટી ખોદીને મીઠાના આગરો બાંધી રહ્યા છે. ભીમદેવકા રણકાંધીએ આવેલ અભયારણ્ય વિસ્તારની જમીનમાં રાત દિવસ મોટા અવરોધ દ્વારા ખનનચોરી કરવામાં આવી રહી છે. ખનીજ વિભાગની ટીમ દ્વારા સાઇટની વિઝિટ કરવામાં આવે તો લાખો ટન માટીનું ખનન કરવામાં આવ્યું છે અને તપાસ થાય તો સરકારની તિજોરીને મોટો ફાયદો થાય એમ છે. વાગડ વિસ્તારના નાના 10 એકર મીઠાના અગારમાં કામ કરતા અગરિયાઓને વન અભયારણ્ય તંત્ર રણની અંદરમાં પ્રવેશ આપતા નથી. ખનન કરતા ખનીજ માફિયાઓને માટી ઉપાડવાની કેમ છૂટ આપવામાં આવી રહી છે? આ બાબતે તંત્ર અઘોર નિંદ્રામાં હોય એવું સૂત્રોના મુખે ચર્ચાઈ રહ્યું હતું. ખોદવામાં આવેલ મોટા ખાડાઓની માપણી કરાય અને ખનનનો હિસાબ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે, જેમાં સ્થાનિક મોટા માથાઓ તેમજ રાજકીય વર્ગ ધરાવતા લોકોના પગ નીચે રેલો આવે એમ છે. રણમાં વહેલી ગંગા નવા આવેલ અધિકારીઓ ડૂબકી મારી. નાના રણમાં લાખો એકર માંગ બિન અધિકૃત મીઠાંગના અગરો બનાવીને બેઠેલા રણ માફિયા 1500 કરોડ કરતા ફક્ત શિકારપુરના રણમાં મીઠું પકવામાં આવે છે, જેથી ઘુડખર અભયારણ્ય રેન્જમાં આવેલ તમામ નવા અધિકારીઓએ પગારથી 10 ગણી રકમ રણ માફિયા આપતા હોવાથી તે વહેતી ગંગામાં અધિકારીઓએ ડૂબકી મારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો ઇન્કમ ટેક્સ દ્વારા કચ્છના નાના રણ આવેલ મીઠાંગ અગરો માલિકોના ઘરે અને ઓફિસો અને અધિકારીઓના ઘરે રેડ કરવામાં આવે તો મોટી 2 નંબરની કમાણી વાળી રકમ પકડાય તેમ છે.